નમસ્તે મિત્રો, આજે આપણે અંકોનો મહેલ રમત સમજીએ. આ રમત 2 અથવા 2થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે રમી શકશે. 1થી 12 અંકો લખેલા કાર્ડનો પિરામિડ કે મહેલ બનાવવો, જેમાં દરેક કાર્ડ પર અન્ય કાર્ડ ગોઠવાતું જશે. ફક્ત મહેલ કે પિરામિડની છેલ્લી હરોળમાં ગોઠવેલ કાર્ડ પર કોઈ પણ કાર્ડ આવશે નહીં. હવે એવા કાર્ડ કે જેના પર બીજું કોઈ પણ કાર્ડ મૂકેલું ન હોય તે કાર્ડને આપણે ખુલ્લા કાર્ડ કહીશું. ત્યારબાદ સૌપ્રથમ પહેલો ખેલાડી આવા ખુલ્લા કાર્ડ્સમાંથી સૌથી મોટી 2 સંખ્યાઓવાળા કાર્ડને પોતાની પાસે લેશે અને તે બંને કાર્ડ્સ પર લખેલ સંખ્યાનો ગુણાકાર કરી તેમના જવાબની સંખ્યાને સ્કોરબોર્ડ પર નોંધી લેશે. હવે બીજો ખેલાડી તેમના વારામાં બાકી રહેલ ખુલ્લા કાર્ડ્સમાંથી સૌથી મોટી 2 સંખ્યાઓવાળા કાર્ડ્સ લઈ તે બંને કાર્ડ્સ પર લખેલ સંખ્યાઓનો ગુણાકાર કરી મળેલ જવાબને પોતાની નોંધપોથીમાં નોંધશે. આવી રીતે વારાફરતી બંને ખેલાડીઓ ખુલ્લા કાર્ડ્સમાંથી સૌથી મોટા 2 અંકોનો ગુણાકાર કરી પોતાની નોંધપોથીમાં નોંધે છે અને અંતે તે દરેક વારામાં મળેલ ગુણનફળની કુલ સંખ્યાઓનો સરવાળો કરશે અને જેમને સરવાળા બાદ મોટી સંખ્યા મળશે તે વિદ્યાર્થી વિજેતા જાહેર થશે. થેન્ક યુ.